હે પંખીડાનો મેળો બેઠો યા પંખી નો મેળો બેઠો યા તમે ઘડી ભરમાં કરશો નહીં કલેશ પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઘડી ભરમાં કરશો નહીં કોઈ કલેશ મીઠું એક ઝોલું ખાવતા મારી ના મીઠું એક ઝોલું ખાવતા મારી ના હમણાં હુરજ નારાયણ દી આથમે ને બધાને ખબર જ છે દી આથમે એટલે પંખીડા ઓછા ઉડે એક ઝાડવું હોય ત્યાં બેહી જાય પછી દી ઉગે એટલે પાછા ઉડી જાય શબ્દ બહુ હંજા જેવા હોય એમ મિત્રો આ જગત રૂપી ઝાડવું છે આ ઝાડવાની માલિક આપણે પંખી સમાન છે હવે હોનો દી ઉગી જાય એટલે યુઝ આવવું પડશે આ ઝાડવું મેલી એમાં કોઈનું નહીં હાલે પણ સમય મળ્યો છે ઝાડવે ભી હામો લીધો છે ભાઈઓ આરે હગા આરે નાયતા રે ઘડી બે ઘડી મીઠાઈ થી રહ્યો દેવીને આનંદ આવે ભાઈ આને બીજું કાંઈ જોતું નથી એને ભાવ જ જોઈ છે ભાઈ તમારા અંતરનો ભાવ એને જોઈ છે કારણ ભાવ વિનાની દેવી મને ઓલા જુવાનિયા શું કરે છે ઓલી કઈ ઈ ટાઈમ દિવસનો રાજ છે મજા આવે કારણ કે મિત્રો ઘડીક પહેલા મેં કીધું એમ કે આ હતી સુરતાની વસ્તુ છે આપણી આ વસ્તુ કઈ ક્યાંય લખેલી તો આવતી નથી ક્યાંના ભણતર કે ટ્યુશન આવતા નથી આ હતું તમને જોઈ અને આમાં મગજમાં આવે તો એ બોલવાનું હોય બે શબ્દ બાકી બીજા ભજન છે લોકગીત છે આ હતું લખેલું હોય ન ભૂલાય પણ અમારો માન તાર લાગ્યો તમારા સામું જોઈએ તો તમે બીજું કઈ કરતા એટલે અમારો દોર એમાં આવ્યો છે એટલે મેં કીધું કે આ હતી સુરતાની વસ્તુ છે કારણ કે ઘણી જગ્યાએ એમ જાય વાતો સાંભળી બોલો ગાવા વાળો આમ છે નો મજા આવી એવું નહીં ગાવા વાળા હંધાય હારા જ છે હા એને હંધાઈને હવું રીતે આવડતું હોય તો જ એને કોઈ બોલાવતું હોય પણ તમે સાંભળો હરખી રીતે નહીં તો પછી શું કરે એટલે ખરેખર મિત્રો આવો જયારે સુપાદર સમજુ ડાયરો મળ્યો હોય અને એમાં અમારે ભાઈ મને વાત કરી અમારે જે આ દેવીની મુઠી ઘણું તો દેવા બેઠા છે ખરેખર ગરીબ માણસ છે પણ દેવી હામી એક વાત હતી કે મારી દેવીની હા અમારી ના મારી દેવીએ મારું દુઃખ ભાંગ્યું છે અમે પેટે પાટા બાંધી મહેનત મજૂરી કરી મહેનત કરી લે હું મજૂરી કરી લે હું દાડી વ્યાજ આવું
એક એક રૂપિયો ભેગો કરી પણ મારી દેવીની વાતે તો ઉભું રહેવું પડશે. એટલે કીધું મિત્રો કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. સંતને જેમ સંતપણા મફત ન મળે એમ ભુવાને ભુવાઈ પણ મફત નથી મળતી મારી નાય. દેવી હાટું થઈને તો બહુ દુઃખ પડે. ઘણી વખત કહું છું કે આજ હદાયને થોડી દયા થઈ ગઈ છે, 5 પૈસા થઈ ગયા છે ને એટલે હંધું પૂજે છે. બાકી તો માથે દુઃખની ઘાટી વળી ગઈ હોય કાંઈ યાદ ન આવે. એટલે તો કીધું કે સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં દેવી સાંભળે. કારણ કે બાપ એક દિન આ સમય દેડીની જગ્યા માથે વિચાર તો કરો મિત્રો. 60 ને માથે 7 વર્ષની જડું હોઈ ગઈ છે. હવે આપણે તો શું ભક્તિ કરી છે મિત્રો. 60 વર્ષ લગી દેવી 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 દેવી. માનું નામ લઈ લઈ કારામાંથી ધોરા થઈ ગયા. પણ ઘણી વખત કહું છું મિત્રો, દેવી છે ને કસોટી કરે હો ભાઈ. આપણે જેમ દેવીને તાગી ને, આવા જોશી હોય ભુવા હોય માને તાગે, વચન દે, વધાવો દે, નવ કથન દે, હોહળ દે, જાંટિયા, આ હતું એ દેવીની તાગ છે. પણ દેવી એના પાયરખામાં પૂરી પડી જાય પણ મેનખાથી નથી થતું. ઈ ક્યારેક આપણું પાયરખું લેવા બે છે ને આપણેથી પૂરું નથી પડતું. એની વાતે નથી ઉભું રહેવાતું એટલે તો દુઃખી થવું પડે. પણ મારે વાત દાદા હમરદાસના દુઃખની કરવી છે. 60 ને માથે 7 વર્ષની જડું વળી ગઈ છે. આવી રીતે દેવીના ધડલા પાસે બેઠેલા વિચાર આવી જાય કે બાપ 60 વર્ષ લગી દેવી દેવી કરી પણ દેવીએ મારા સામું ન જોયું. શેર માટીની ખોટ ન ભાગી. મારું તો ઠીક પણ જગતની મારીમાં મારી દેવીની અપકીર્તિ થાય. બોલો હામરદાસ દેવી દેવી કરતો તો ક્યાં દેવી એના સામું જોયું. મારી દેવીની અપકીર્તિ થાય મારાથી સહન થાય. શું કરવું? એક ને એક વાત કાયમ ફિટકા કરે. પણ એમાં એક દિન આ સમય એવું બનાવું બન્યો. વાત તો મિત્રો જગ જાહેર છે, બધાને ખબર જ છે. પણ મારે એવો ને એવો બનાવ આ પરિવારમાં બન્યો છે. મારે વાત અહીંયા જોઈન્ટ કરવી છે એટલે હું વાત કરું છું. ગામના પાદરની માલિકા જોગીની જમાઈ દીકરી દાદાએ મનોમન વિચાર કરી દીધો. વિધવા લાવને જોગીરો સાધુ જોગી બની અને વધેમાં જવું મિત્રો હેલું છે. આપણે 2 દી 12 ગામ ગયા હોય તોય હક નથી થતું. છોકરા સાંભળે, ઘર સાંભળે. અને તો સાધુ જોગી બની મનની માલિકા વિચાર કરી લીધો કે મારે આ દેડીની જગ્યામાંથી નથી રહેવું હોય. કારણ કે મને તો ઠીક પણ મારી દેવીને કાલ કોક દોહ દે.
ટૂંકાની માલિકા વાત કરું મિત્રો, ગામની માલિકા ભગવો પેરી વાતના પ્રકાર 18 હોય, શબ્દ એક જ હોય, એના અર્થ અનેક હોય. દાદાએ ભગવો પહેરી લીધો પણ કોઈ એને વિચાર થયો છેલ્લે છેલ્લે ભગવો પહેરી અને મારી મૃત્યુ જવું છે, મારા હામરદાસ ના ક્યાં હાડકા પડશે એનું કઈ હવે નક્કી નથી. લાવની એક ફેરે દેવીના દર્શન તો કરતો જાવ, એક ફેરે દેવીના દર્શન તો કરતો જાવ, પછી જોગીડો બની અને મલકમાં વિયો જાવ. વિચાર તો કરો, ધડબલા પાયે ભગવો પેરીનું ભારી આવી છે, દ્રશ્ય કેવું બન્યું છે. ખંભે કાવડ, હાથની માલિબા ગેડીઓ, ભગવો પેરી. અમુક વાતનો વિચાર કરાય. એ દેવીના ધડબલા પાયે બે ઘડી ઉભા છે ને, દેવી પણ વિચાર કરી છે કે વાહ મારા હામરદાસ, મલકની માલિકા વહી જવું છે, હવે તો મારી દેવીને કોણ જમાડશે. લાવને છેલ્લે છેલ્લે તેલનો તરસ્કો, ગુગરનો ગાંઠિયો ઘૂમતો તો જાવ. છેલ્લો ગુગરનો ગાંઠિયો ઘૂમતો જાવ, પછી તો મારી દેવીને કોઈ જમાડવા વાળું નથી. તેથી મિત્રો ઢાંકણી કે ધૂપેણિયું નતું લીધું, બેતવાના તીખારા હથેળીની માલિકા લઈ, માથે તેલનો તરસ્યો, ગુગરનો ગાંઠિયો. તેલ અને ગુગર તો એનો તો હવન દીધો, પણ હારે હારે આંખની માલિકાથી આંખોડાના ટીપા પણ એમાં પડી ગયા છે મિત્રો. કારણ કે મિત્રો જગત કેતું હોય છે, આ
મગન ડોહાએ જગત મેણા તો મારતા છે કે ભાઈ તને કદાચ દેવીના દર્શન થાય કે નો થાય નથી એ ભાઈ જગત છે કે મેણા મારે ભલામણા 22-25 વર્ષની જરૂર પાપણે ફરી પ્રજ્ઞા ભીડી વરણા વાળ બની ગયા અને દેવીના દર્શન નહીં થાય જગત કદાચ આવા મેણા મારતું છે તો મિત્રો એના આત્મામાં કાંઈ દુઃખ નહીં થતું હોય દુઃખ તો થતું હતું પણ કેને કેવું દેવીનું દુઃખ પાછું અમારે મને રાકેશભાઈ વાત કરી કે ભાઈ મેપત ભુવા જેના ઘરે 5-5 દીકરીઓ આજ દેવી જે મોટી કણુકો જમવા ઉતરી છે એની વાત કરું છું 5-5 સકલીઓનો ઘેરો ઓલા કીની ગોણે એને રાખડીનો બંધાવનાર વીર હતો આ તો જેને ખોટ હોય ને એને ખબર હોય ભાઈ એ વેદના શું છે કારણ ઘડીક પેલા કીધું ને કે સમયે સમયે હંધી વસ્તુ એને 5 દીકરીઓ હોય છે રક્ષાબંધન નો ટેમ આવે તો એને એનો ભાઈ નહીં સાંભળતો પણ મિત્રો સાફરાની માલીબા જઈ અને સાના ખૂણે રોઈ લેતી છે Beni,
કારણ કે બાપ કારણ કે બાપ ભાઈ વગરની બેન હોય, કદાચ માં હોય એની શેર માટીની ખોટ હોય, સ્ત્રી છે ને અંધુ દુઃખ સહન કરી દે, પણ ખોરે ખોટ હોય એને કોઈક વાંજણી કે ને એનાથી સહન ન થાય. મેણા બહુ હમણાં લાગે છે. દાદા હાવરદાસ ને મા પૈરમા ને ઈ મેણા હતા ભાઈ. પણ આ તો દેવીને જઈએ દયા આવે ને મિત્રો, વેરે વેરે મોતીડા નો આવે, પણ કોક એવી મીઠી વેર આવી જાય, એવું સારું નક્ષત્ર હોય ને ઈ વેર ની માલિકા મોતી કદાચ આવે. પણ આ જગ્યા માથે કદાચ મગની આયા હુલા પાયા કોક દીકરો તને વરાકડો લાવ મળી, કોક દીક વરાકડો લાવ મારા બાપ હામદાસની દેવી મગની એની આઈ મારી પાસે આહુડા પીડાઈ છે. કદાચ મારા બાપ હામદાસની દેવી હાંભળી ગઈ રેવા દિયો મારી વસતી મારા ભાઈ બલિયા મારા મંગલા રેવા દ્યો. તમારું હોશિયારું આહુડ પણ હામદાસની દેવીને બહુ લાગે. અને બેટા એક તારી માંગણી છે ને, તારી માંગણી પૂરી ન કરી દઉં અને જો નામ આધારી દીકરો ન દઉં ને તેથી તો પણ હામદાસની દેવીને કોઈ લાગી જાય બાપ. કાલ હવારે દેવીએ બાવડું પકડ્યું છે ભાઈ, પણ ભાઈ વાત કરતા તેની કોણે મને આમાં કાંઈ ખબર નથી પડતી. શું માતાજી શું ભગવાન કોઈ જાત નહીં. કોક આવા બાપના દીકરા હોય એની પાસે જઈ અને પગે લાગી હાથા જોડી કરે કે બાપા હાલો ને, કદાચ કેશિયાની જગ્યા માથે પણ જઈ અને આફુડા પૈડા છે. હાલો લે કુકમરી દેવી ને મનાવો પૂર્ણ ને
દેવી સાંભળી બળી જનો ભાગ્યો છો ખબર પડે આજે આ વસ્તીનો કણુકો ખાવા તો ઉતરીશું અઢી વસ્તીનો ધીરે ધીરે હમણાં વસ્તીનો કણુકો ખાવાનો સમય થાય હો મારા વ્યવહારમાં હારી આવે આવડી આ વસ્તીની માટોમાં જો ખેલે ખડક થવા દો ખબર છે પણ એક મારા બાપ હામરદાસ ની દેવી આ વસ્તીની મગની આ મનની તને ખબર છે હા ભૈયા દેવી કી મારી પેઢીને દુઃખ લાગે રહેવા દો મારી કરી કામડું દેલી વિદ્યા હોય અને કદાચ પાછી પેન મોકલું ને તેની મને હોટેલી ભેગી કારણ કે જગતમાં પાટાના પાંદના ને પીડાની ખબર ન હોય. આ તો જેને દુઃખ જોયા હોય, જેના માથે વેરા પડી હોય એને ખબર હોય.
ઘડીક પેલા કીધું એમ મિત્રો સ્ત્રી જાતિથી હંધું દુઃખ સહન થાય. વાતમાં એક વાત યાદ આવે. ગામડિયું ગામ, એમાં એક બેન વવારું દેવલોક પામેલા. શમશાનની માલિબા એની અંતિમ વિધિ કરેલી. કલાક, 2 કલાક, 3 કલાક સબને હળગાવ્યા. એમાં એ ગામનો કોક આવો સમજો માણા, વૃદ્ધ માણા હતો. એને કીધું કે ભાઈ હજી શું કરો છો, ઘણો સમય થયો. સમજ્યા જેવી વાત છે ભાઈ. 3-4 કલાકનો ટાઈમ થયો હજી. કે દાદા સબ આખું બળી ગયું છે, પણ એક ખોપારી જેવડી માહની ગાંઠ છે ને એ નથી ઓગળતી. સાંભળજો, શબ્દમાં ધ્યાન દેજો. હે, એક ખોપારી જેવડું માં છે ને એ નથી ઓગળતું દાદા. વૃદ્ધ દાદા એને જવાબ દે કે ભાઈ એ માં નહીં અડગે. કારણ જે બેન મરી ગઈ ને એને ભાઈ નતો, અને એક દી એની હાહુએ એને મેણું માર્યું તું. ગાય નભાઈ, જે એને નભાઈ કીધું તું ને એના હૈયાની માલિપા ગાંઠ વળી ગઈ છે. ગાંઠ નહીં અડગે મારી નાય. જગત માગની ભલે મેળા વરાયની, મેળા વરાયની. માથે હંસલાની પેટકું બનાવી છે.
જો વેલા ખાલી જાવ તો તમારું માવડ જો આ એનો સમય છે હો ભાઈ, તો આ હતો રંગ આવે. દેવીનો રંગ હોય ઓળખવો પડે. 8 પોર બનતી ઘડી કોઈ પાસે દેવી નથી હોતી. અરે 24 કલાકનું ધામ હોય, એમાં 24 કલાકમાં કોક ક્ષણવાર દેવી આવી જાય, એને ઓળખી લ્યો ને તો બેડું પાપ થઈ જાય. કારણ કે બાપ ટૂંકમાં વાત કરું, દાદા હાથેરીની માલીમાં હવન દેતા છે. દેવીને નહીં કીધું હોય કે માં મને આવરી લાલી સાકરી ઉલે કે લાગી મારા ગરીબ બાબુ મારા બાપની દેવી તે કોઈ દે જોયું નહીં મારા બાપની. કોઈ દી તે ના કયું ગાડી જોયું નહીં મારા બાપ.